શું તમને ખબર છે તમારા સુંદર ચાંદ જેવા મુખડામાં ટોટલ કેટલા હાડકા રહેલા છે? તો હા વિદ્યાર્થી મિત્રો, તમારું જે આ ચાંદ જેવું મુખડું રહેલું છે એમાં ટોટલ આપણને 14 હાડકા જોવા મળે છે. એટલે 14ના ચાંદ કહેવાશો તમે. કેવા? 14નો ચાંદ હોય નહીં, પૂનમનો ચાંદ હોય. ખબર પડી કે 14ના દાડ તો કશું ના દેખાય, પણ તમારું મુખ કેવું છે તો કે 14ના ચાંદ જેવું રહેલું છે. સાથે સાથે તમને ખબર છે કે તમારો જે હાથ રહેલો છે એ હાથની ભુજાઓમાં ટોટલ કેટલા હાડકા રહેલા હશે? તો કે હા વિદ્યાર્થી મિત્રો, એક હાથમાં ટોટલ 30 હાડકા રહેલા હશે, તો એવી રીતે બીજા હાથમાં પણ ટોટલ કેટલા હાડકા રહેલા હશે? 30 હાડકા રહેલા હશે. એવી રીતે પગમાં પણ ટોટલ કેટલા હાડકા રહેલા હશે? 30 હાડકા રહેલા હશે. અને આ બાજુના પગમાં પણ ટોટલ કેટલા હાડકા રહેલા હશે? 30 હાડકા. એટલે 30 ટોટલ કેટલા થઈ જવાના છે વિદ્યાર્થી મિત્રો? 120 હાડકા તો ખાલી હાથ અને પગના થવાના છે. હવે બીજી વસ્તુ જોવા જઈએ તો કે તમારો જે આ મુઠ્ઠી વાળો ભાગ રહેલો છે ક્યાં મારવાનો છે? તો કે ચહેરા ઉપર મારવાનો. ક્યાં? ચહેરા. તો આ મુઠ્ઠી વાળા એટલે કે આંગળીઓ વાળા ભાગમાં ટોટલ કેટલા હાડકા રહેલા હશે? સેમ એવી રીતે 14 જ હાડકા રહેલા હશે. હવે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે આપણા શરીરમાં ટોટલ કેટલા હાડકા રહેલા હશે.